આજે છે ગાડી રિપેરિંગ કરવાનો 8મો દિવસ ને આપણી ગાડી હવે બોડી કેબિન અને એન્જિન બાબતે તો કમ્પ્લીટ થઈ જ ગઈ છે, પણ કાચ અને કમરના પાટા જ નાખવાના છે ને ગાડી છે ને કઈક આગળથી અત્યારે રેડી થઈ ગઈ છે ને તો કઈક આવી દેખાય છે. પાછો ગાડીમાં એન્જિન ચેક કરવા છે ને તમારો ભાઈ પોતે ગાડીનો રાઉન્ડ મારવા નીકળી ગયો છે. પેલા રસ્તામાં છે ને ટોલી ઉલળતી નથી ને હવે ટોલી ઉલ્લી ગઈ છે ને તો નીચે બેહવાનું નામ નથી લેતી, એટલે આપણે દેશી જુગાડ કરવાનો છે ને ટોલીને છે ને નીચે બેહાડવાની છે ને જેમ તેમ ટોલીને નીચે બેહાડીને તમારો ભાઈ ગાડી લઈને નીકળી ગયો છે ને બાજુમાં બેહાડી લીધું છે નાનો એવો કંડક્ટર ને મૂકી દીધી છે કમાઈનમાં, કેમ કે કમાઈના મેન જે બે પાટા હોય ને બે પાટા જ ભાંગી ગયા છે. બીજા દિવસે તો આપણી ગાડી ફૂલ કમ્પ્લીટ કરી લીધી ને હળુકદારાને બોલાવી લીધું છે ઓફિસમાં, નાનું કરીને મોટું બિલ આપી દીધું. અને બીજા દિવસે તમારો ભાઈ થઈ ગયો છે બાબલા જેવો તૈયાર ને કાઢી લીધી છે આપણી અલ્ટો, નીકળી ગયા છે આપણે અમરેલી બાજુ અને આવી ગયા છે કાચની દુકાને, કેમ કે ગાડીમાં છે ને પાછળની સાઈડના બે કાચ નાખવાના છે અને ગાડી બહુ અંદર પડી છે ને અહીંયા ભાઈ ગારો બહુ થઈ ગયો છે, એટલે તમારો ભાઈને ગારામાં હાલવાની એક સિસ્ટમ જોવો. પછી ગાડી ચાલુ કરીને તો ગાડી ચાલુ ન થઈ, પછી બેટરી પાસે જોઈને તો બેટરીના શેડા જ ખુલ્લા હતા, પછી બેટરીના શેડા આપીને ગાડીને કરી દીધી છે ચાલો ને તમારા ભાઈ ઉપાડી લીધી રોડ ઉપર અને આવી ગયો છે છેલ્લે ગાડીને સર્વિસ કરાવવા, એટલે ગાડીને ધોવરાવે, કેમ કે હવે આપણે ગાડીને લઈ જવાની છે ઘરે.